સાઈરામ વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે અભ્યાસ ચાલુ છે સજીવોમાં જોવા મળતી આંતરક્રિયાઓ વિશેનો. જુદા જુદા પ્રકારની આંતરક્રિયાઓ, શબ્દ પ્રયોગ આપણે લોકોએ જોયા. આજની જે આપણી ચર્ચા છે, ગઈકાલે આપણે લોકોએ પહેલા નંબરની આંતર પ્રક્રિયા પૂરી કરી, પરપક્ષ. આજની આપણી જે ચર્ચા છે એ છે સ્પર્ધા અથવા તો કોમ્પિટિશન વિશેની. જેવું કે તમે બધા લોકો જાણો છો કે સ્પર્ધાની અંદર બંને જાતિઓ માટેની સાઇન આવે માઇનસ, નેગેટિવ સાઇન આવે છે. કે જે શું સૂચિત કરે છે આપણને? તો એ સૂચિત કરે છે કે જાતિ એ અને જાતિ બી બંનેને આમાં નુકસાન છે, ફાયદો કોઈને નથી. બરાબર છે? તો એ સ્પર્ધાનું લક્ષણ છે. જેમ ગઈકાલે આપણે પરભક્ષણમાં એક જાતિને ફાયદો અને એક જાતિને નુકસાન જોયું ભણ્યા, આજે આપણે એવી જ રીતે સ્પર્ધામાં બંને જાતિને શું કામ નુકસાન થાય છે એના વિશેનો અભ્યાસ જોઈએ. તો જુઓ બધા લોકો, જ્યારે ડાર્વિને પ્રકૃતિમાં અસ્તિત્વ માટે જીવન સંઘર્ષ અને યોગ્યતમની ચિરંજીવિતા વિશે કહ્યું. ડાર્વિને શું કહ્યું કે કુદરતની અંદર, પ્રકૃતિમાં અસ્તિત્વ ટકાવી રાખવા માટે જીવન સંઘર્ષ, બરાબર, જીવન જીવવા માટે આપણે સંઘર્ષ કરવો પડે છે, સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સ. અસ્તિત્વ ટકાવી રાખવા માટે, સર્વાઈવ થવા માટે આપણે લોકો આ જીવન સંઘર્ષ કરીએ છીએ. જન્મથી લઈ અને મૃત્યુ સુધી દરેકે દરેક સજીવ, પછી આદિકોષ કેન્દ્રીય હોય કે સુકોષ કેન્દ્રીય હોય, પછી એક કોષીય હોય કે બહુકોષીય હોય, પરંતુ એને સંઘર્ષ કેન પ્રકારે જુદા જુદા લેવલે, જુદા જુદા સ્તરે કરવો જ પડે, તો જ એ ટકી શકે, બાકી ટકી ન શકે. તો જીવન સંઘર્ષ અને બીજું શું કીધું છે? યોગ્યતમની ચિરંજીવિતા, સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ. જે ફિટ છે એ જ સર્વાઈવ થઈ શકશે. યોગ્યતમની ચિરંજીવિતા, જે યોગ્યતમ છે, જે સર્વોત્તમ છે, જે ઉચ્ચતમ છે, એ જ ચિરંજીવી છે. ચિરંજીવી એટલે લાંબુ અથવા તો દીર્ઘ આયુષ્ય ધરાવતો. તો યોગ્યતમની ચિરંજીવિતા અને જીવન સંઘર્ષ, આ બંને નિયમો છે. કોને આપ્યા છે? ડાર્વિને, પ્રકૃતિમાં. તો જ્યારે ડાર્વિને પ્રકૃતિમાં અસ્તિત્વ ટકાવી રાખવા માટે જીવન સંઘર્ષ અને યોગ્યતમની ચિરંજીવિતા વિશે કહ્યું, ત્યારે તેમણે નક્કી કર્યું હતું કે કાર્બનિક ઉદ્વિકાસમાં આંતરજાતીય હરીફાઈ. કાર્બનિક ઉદ્વિકાસ હજી આપણે ઓર્ગેનિક ઇવોલ્યુશન સમજવાનું બાકી છે. આપણે 7મું ચેપ્ટર આના વિશેનું આખું આવશે ભણવામાં. તો કાર્બનિક ઉદ્વિકાસમાં આંતરજાતીય હરીફાઈ એક શક્તિશાળી બળ છે. આંતરજાતીય જે હરીફાઈ થાય છે, સ્પર્ધા થાય છે, કે જે એક શક્તિશાળી બળ છે. સામાન્યતઃ એ માનવામાં આવે છે કે સ્પર્ધા ત્યારે જ થાય છે, સામાન્યતઃ એ માનવામાં આવે છે કે સ્પર્ધા ત્યારે જ થાય છે જ્યારે નજીકની સંબંધિત જાતિઓ, સ્પર્ધા ત્યારે થશે, સ્પર્ધા દરેક વચ્ચે નથી થઈ જતી, અથવા તો ગમે તે સજીવો વચ્ચે નથી થતી, પરંતુ સ્પર્ધા ત્યારે જ થાય છે જ્યારે નજીકની સંબંધિત જાતિઓ એક જ સરખા સ્ત્રોતો માટે સ્પર્ધા કરે છે. કે જે સ્ત્રોત છે એ કેવો છે? મર્યાદિત છે. ત્યારે સ્પર્ધા થશે. અને એ કોની વચ્ચે? તો કે નજીકની સંબંધિત જે જાતિઓ હોય એવી જાતિઓ વચ્ચે. અને એ સ્પર્ધા કોના માટે કરશે? તો કે જ્યારે બંને જાતિઓની જે આવશ્યકતા છે, જે સ્ત્રોત છે, એ સ્ત્રોત બંને જાતિનો કોમન હોય, તો જ સ્પર્ધા થાય, બાકી સ્પર્ધા ન થાય. આપણા અને સિંહ વચ્ચે કોઈ દિવસ ખોરાક માટે સ્પર્ધા ન થાય, કારણ કે આપણો ખોરાક અલગ છે, સિંહનો ખોરાક અલગ છે, બરાબર. તો બંનેના સ્ત્રોત, બંનેની આવશ્યકતા અલગ અલગ છે. તો જ્યાં આવશ્યકતા અલગ અલગ છે ત્યાં સ્પર્ધા થવાની શક્યતા નથી. સાયન્સના વિદ્યાર્થી અને કોમર્સના વિદ્યાર્થી વચ્ચે સ્પર્ધા કોઈ દિવસ સંભવ નથી, કારણ કે બંનેના સ્ત્રોત, બંનેની જે આવશ્યકતા છે એ ભિન્ન ભિન્ન છે, બરાબર છે. પરંતુ જે સાયન્સના વિદ્યાર્થી હોય એમાં એમ કહી શકે કે ભાઈ બી ગ્રુપના વિદ્યાર્થી હોય તો એની બીજા કોઈ પણ સ્કૂલના બી ગ્રુપના વિદ્યાર્થી સાથે સ્પર્ધા સંભવ છે, કારણ કે બંનેનો સ્ત્રોત કોમન છે, બંનેની આવશ્યકતા કોમન છે, બરાબર છે. તો એ પ્રકારે સ્પર્ધા અથવા તો હરીફાઈ કોની વચ્ચે થાય? તો જેઓ એકદમ નજીકના
સંબંધિત લક્ષણો ધરાવતી એવી જાતિઓથી બિલોંગ કરતા હોય અને જેઓની આવશ્યકતાના ધારાધોરણો અથવા તો સ્ત્રોત છે એ કોમન હોય, સામાન્ય હોય, ત્યારે જ તેઓ વચ્ચે જ હંમેશા સ્પર્ધા થાય. તમારા ક્લાસમાં 10 જણા છે તો 10 વચ્ચે સ્પર્ધા થાય એ સ્વાભાવિક વસ્તુ છે, કારણ કે 10 માટેનો સ્ત્રોત કોમન છે, એક જ છે, જરૂરિયાત તમારા બધાની એક જ છે. બરાબર. પણ બી ગ્રુપ અને એ ગ્રુપવાળા વચ્ચે સ્પર્ધાનો કોઈ મિનિંગ ન રહે, કારણ કે એને મેથ્સ છે, તમારે બાયોલોજી છે, એમ. તો અહીંયા એ જ વસ્તુ કીધું કે હવે હરીફાઈ અથવા તો તેઓ સ્પર્ધા કરે છે અને એ સ્ત્રોત છે એ બંનેનો લિમિટેડ છે, મર્યાદિત છે, પરંતુ તે સંપૂર્ણપણે સાચું નથી. પહેલી વાત તો એ છે કે સંબંધિત ન હોય તેવી જાતિઓ પણ, જે સંબંધિત ન હોય તેવી જાતિઓ પણ એક જ સરખા સ્ત્રોતો માટે સ્પર્ધા કરી શકે. ઉદાહરણ તરીકે સમજાયું છે કે દ્રષ્ટાંત માટે દક્ષિણ અમેરિકાના કેટલાક છીછરા તળાવો, દક્ષિણ અમેરિકાના કેટલાક છીછરા એવા તળાવોમાં મુલાકાત લેતા એવા આગંતુક સુરખાબ અથવા તો ફ્લેમિંગો નામના પક્ષી અને ત્યાંની સ્થાનિક આવાસી માછલીઓ તેમના સામાન્ય ખોરાક એટલે કે પ્રાણીજ પ્લવકો ઝૂ પ્લેન્ક્ટોન્સ માટે તળાવમાં સ્પર્ધા કરે છે. ફ્લેમિંગો અને માછલી, હવે ફ્લેમિંગો છે એ પક્ષી છે, આ મત્સ્ય છે, તેમ છતાં પણ ત્યાંની રેસિડેન્ટ ફિશિસ, બરાબર, અથવા તો આવાસી માછલીઓ અને ફ્લેમિંગો એ બંને ખોરાક માટે, કારણ કે બંનેનો ખોરાકનો સ્ત્રોત સામાન્ય છે, એ શું છે? પ્રાણીજ પ્લવકો. ખોરાક માટે તેઓ તળાવમાં સ્પર્ધા કરે છે. તો મત્સ્ય વિભાગ આખો અલગ આવી જાય, ફ્લેમિંગોનો પક્ષીઓનો વિભાગ છે આખો, વિહંગનો વિભાગ આખો અલગ આવી જાય છે, બરાબર. તેમ છતાં તેઓ વચ્ચે સ્પર્ધા સંભવ છે, બરાબર. એટલે એવું નથી કે સ્પર્ધા હંમેશા નજીકની જ જાતિઓ વચ્ચે થાય, અસંબંધિત જાતિઓ વચ્ચે પણ સ્પર્ધા થઈ શકે, એનું આ દ્રષ્ટાંત છે. ત્યારબાદ ફરી પાછું આગળ ચર્ચા કરીએ તો બીજી વાત એ છે કે સ્પર્ધાના સ્ત્રોતોનું મર્યાદિત હોવું આવશ્યક નથી. સ્પર્ધાનો સ્ત્રોત એ લિમિટેડ હોય એવું જરૂરી નથી, દરેક કિસ્સામાં આવશ્યક નથી. દખલગીરી રૂપી સ્પર્ધામાં, બરાબર, ખાલી દખલગીરી માટે, દખલગીરી રૂપી સ્પર્ધામાં એક જાતિની ખોરાક લેવાની કાર્યદક્ષતા બીજી જાતિની દખલયુક્ત અને અવરોધક હાજરીને કારણે ઘટી શકે છે, પછી ભલે એ સ્ત્રોત ખોરાક અથવા તો જગ્યા સ્વરૂપે વિપુલ માત્રામાં ઉપલબ્ધ હોય. તેથી સ્પર્ધાને એક એવી પ્રક્રિયા રૂપે સારી રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે કે જેમાં એક જાતિની યોગ્યતા, વૃદ્ધિના આંતરિક દર, આરના અર્થમાં તેનું માપન લીધું છે કે ભાઈ એક જાતિની યોગ્યતા બીજી જાતિની હાજરીમાં નોંધપાત્ર રીતે ઘટી જાય છે. ઉદાહરણ તરીકે સમજીએ કે પ્રયોગશાળામાં કરવામાં આવેલ પ્રયોગોમાં તેની સરખામણીનું સરળતાથી નિદર્શન કરાય છે, જેવું કે ગોસ નામનો વૈજ્ઞાનિક થઈ ગયો કે ગોસે અને બીજા પ્રયોગાત્મક પરિસ્થિતિવિદોએ કર્યું હતું. જ્યારે સ્ત્રોતો મર્યાદિત હોય તો સ્પર્ધાત્મક રીતે ઉત્તમ જાતિઓ, સ્ત્રોતો જ્યારે મર્યાદિત હોય ત્યારે સ્પર્ધાત્મક રીતે જોવા જઈએ તો ઉત્તમ જાતિઓ છેવટે બીજી જાતિઓને દૂર કરી દેશે. પરંતુ કુદરતમાં આ પ્રકારનો સ્પર્ધાત્મક બહિષ્કાર માટેના પુરાવા હંમેશા નિર્ણાયક નથી હોતા. કેટલાક કિસ્સાઓમાં ઠોસ અને સ્વીકાર્ય પરિસ્થિતિજન્ય સંયોગિક પુરાવા મળે તો છે. કહેવાનું તાત્પર્ય શું છે કે ઘણી વખત એવું થાય કે સ્ત્રોત ભલે ને અનલિમિટેડ હોય, પછી જગ્યાના સ્વરૂપમાં હોય કે ખોરાકના સ્વરૂપમાં હોય, હવે એ સ્ત્રોત ઘણા બધા છે, અમર્યાદિત છે, પરંતુ એ સ્ત્રોતને પામવા જનાર જે જાતિ હોય એ જાતિ માટે અન્ય જાતિ કે જેની કાર્યદક્ષતા પ્રમાણમાં વધુ સારી છે, તો એ અન્ય જાતિ છે એ પ્રથમ જાતિ માટે અવરોધરૂપ સાબિત થઈ શકે અને એ સ્ત્રોતનો ઉપયોગ અથવા તો ઉપભોગ કરી શકે. તો એવું કહેવા માગે છે અહીંયા. ગેલાપાગોસ બરફના ટાપુમાં એમ્બિંગડન કાચબો, ઉદાહરણ તરીકે આ વસ્તુ સમજાવી છે કે ગેલાપાગોસ બરફના ટાપુ, બરાબર, એનો એમ્બિંગડન કાચબો, એમ્બિંગડન ટોર્ટોઇઝ ઇન ગેલાપાગોસ આઇસલેન્ડ, ત્યાં બકરીઓ લાવ્યા બાદ એક દાયકામાં જ લુપ્ત થઈ ગયું. હવે એ જે ગેલાપાગોસ બરફનો ટાપુ છે એમાં જે ખોરાકનો સ્ત્રોત હતો એમ્બિંગડન કાચબા માટેનો, બરાબર, એ કાચબો અત્યાર સુધી વર્ષોથી આ ખાતો હતો, પરંતુ એ જગ્યાએ બકરી આવી, બકરીની જાતિ આવી, બકરીની જાતિની જે ચરણ દક્ષતા છે, જે ખોરાક ખાવાની જે સ્પીડ છે, એ સ્વાભાવિક વસ્તુ કાચબા કરતાં વધુ હોવાની છે, બરાબર. તો એક જ દાયકાની અંદર કાચબો છે એ
લુપ્ત થઈ ગયું. કાચબાની જાતિ છે એ ત્યાંથી લુપ્ત થઈ ગઈ, કારણ કે મોટાભાગનો ખોરાકનો ઉપભોગ વધુ સારી ચરણદક્ષિતા હોવાને કારણોસર બકરીએ કરી લીધો, અને બકરીની જાતિ ત્યાં ટકી ગઈ. તો એ એક જાતિની કાર્યદક્ષતા વધુ હોય તો પણ બીજી જાતિને એનાથી નુકસાન થઈ શકે. તો દેખીતી રીતે બકરીઓની મહત્તમ ચરણ દક્ષતા, ગ્રેટર બ્રાઉઝિંગ એફિશિયન્સીને કારણે જ આ એમ્બિંગડન કાચબાની જાતિ છે એ લુપ્ત થઈ ગઈ. પ્રકૃતિમાં સ્પર્ધા થવાનો બીજો પુરાવો, પ્રકૃતિમાં સ્પર્ધા થવાનો બીજો પુરાવો સ્પર્ધાત્મક મુક્તિ અથવા તો સ્પર્ધા મોચન છે. હરીફરૂપે એમાં શું સમજાવે છે જુઓ. હરીફરૂપે ઉત્તમ જાતિની હાજરીના કારણે જ, ઉત્તમ જાતિની હાજરીના કારણે જે જાતિનું વિતરણ નાના ભૌગોલિક વિસ્તારો પૂરતું પ્રતિબંધિત થઈ ગયું છે, હરીફરૂપે જે ઉત્તમ જાતિ છે એ ઉત્તમ જાતિની હાજરીના કારણે જે જાતિનું વિતરણ નાના ભૌગોલિક વિસ્તારો પૂરતું પ્રતિબંધિત થઈ ગયું છે, તે સ્પર્ધા જાતિને પ્રયોગાત્મક રીતે દૂર કરી દેવાથી તેનો વિતરણ વિસ્તાર છે એ નાટકીય રીતે ફેલાઈ જાય છે. કાનેલના લાવણ્યમય ક્ષેત્ર પ્રયોગ, કનેલ્સ એલિગન્ટ ફિલ્ડ એક્સપેરિમેન્ટ્સ, વૈજ્ઞાનિકનું નામ છે, ફરી પાછું યાદ રાખજો, બરાબર. આ કે બીજું કે પ્રાણીનું નામ નથી, કનેલ્સ, બરાબર. લાવણ્યમય એલિગન્ટ ફિલ્ડ એક્સપેરિમેન્ટ્સ, ક્ષેત્ર પ્રયોગોએ દર્શાવ્યું. એણે ક્ષેત્ર પ્રયોગ કર્યા છે, એ લેબોરેટરીમાં રહીને કામ નથી કર્યું. શું દર્શાવ્યું છે કે સ્કોટલેન્ડના પથરાળ સમુદ્ર તટ, રોકી સી, જોયું, રોકી સી કોસ્ટ કીધું. રોકી એટલે પથરાળ તટ હોય, તટ પ્રદેશ, એનો કિનારો. સ્કોટલેન્ડના પથરાળ સમુદ્ર તટ પર મોટા અને સ્પર્ધા રૂપે ઉત્તમ બાર્નેકલ્સ અથવા તો બેલેનસની આંતરજુવાળીય ક્ષેત્રમાં પ્રભાવિતા છે, તથા તેને નાના બાર્નેકલ્સ અથવા તો ચેથેલેમસને તે ક્ષેત્રમાંથી ખસેડી દીધા. કારણ કે ઉત્તમ આંતરજુવાળીય ક્ષેત્ર એટલે એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રની અંદર તેઓ ઇઝીલી પસાર થઈ શકે છે, તેઓની વહન ક્ષમતા સારી છે, કેરિંગ કેપેસિટી સારી છે, અને બીજી જગ્યાએ જઈને પણ તેઓ ત્યાં સારી એવી કાર્યદક્ષતા સાથે રહી શકે છે. તો આવા જે બાર્નેકલ્સ છે, જે બેલેનસ છે, એણે શું કર્યું, ચેથેલેમસને તે ક્ષેત્રમાંથી ખસેડી દીધા, દૂર કરી નાખ્યા. સામાન્ય રીતે માંસાહારીઓ કરતાં તૃણાહારીઓ, સામાન્ય રીતે માંસાહારીઓ કરતાં તૃણાહારીઓ અને વનસ્પતિઓ હરીફાઈ દ્વારા વધુ પ્રતિકૂળ રીતે અસરકારક જણાય છે. હવે ગોઝનો સ્પર્ધક નિષેધ નિયમ, ગોઝ્સ કોમ્પિટિટિવ એક્સક્લુઝન પ્રિન્સિપલ, ગોઝનો સ્પર્ધક નિષેધ નિયમ એ જણાવે છે કે એક જ પ્રકારના સ્ત્રોતો માટે સ્પર્ધા કરવાવાળી, એક જ પ્રકારના સ્ત્રોતો માટે, એટલે કે સ્ત્રોત છે એ સામાન્ય છે, કોમન છે. તો ગોસનો સ્પર્ધક નિષેધ નિયમ એ જણાવે છે કે એક જ પ્રકારના સ્ત્રોતો માટે સ્પર્ધા કરવાવાળી બે નજીકની સંબંધિત જાતિઓ અનંતકાળ સુધી સાથે સાથે રહી શકતી નથી અથવા તો સહ અસ્તિત્વ ધરાવતી નથી. સ્વાભાવિક વસ્તુ છે, સહ અસ્તિત્વ ન ધરાવી શકે, સાથે ન રહી શકે, કારણ કે સ્ત્રોત એનો કોમન છે, એક જ છે, સામાન્ય છે, એટલા માટે. તો બે નજીકની સંબંધિત જાતિઓ અનંતકાળ સુધી સાથે સાથે રહી શકતી નથી કે સહ અસ્તિત્વ ધરાવતી નથી, અને અંતે સ્પર્ધા રૂપે નિમ્ન કે ઉતરતી જાતિને વિલુપ્ત કરી દેવામાં આવશે, અથવા તો એનું ભવિષ્યમાં એવું પરિણામલક્ષી વસ્તુ બતાવી છે કે સ્પર્ધા રૂપે જે નિમ્ન કક્ષાની જાતિ હશે, એક ચડિયાતી જાતિ હશે, એ નિમ્ન કક્ષાની જાતિ છે એને વિલુપ્ત કરી દેશે. એવું ત્યારે જ સાચું થશે કે જ્યારે સ્ત્રોતો મર્યાદિત હશે, અન્યથા નહીં. સ્ત્રોત મર્યાદિત હશે તો સ્પર્ધા થવાની. સ્ત્રોત મર્યાદિત નથી, અનલિમિટેડ સ્ત્રોત છે તમારી પાસે જો, તો તમારે સ્પર્ધા કરવાની જરૂર નથી. ઘરમાં આપણે 4 જણા છીએ અને 5 જ રોટલી હોય તો સ્ત્રોત છે એ મર્યાદિત થઈ ગયું કહેવાય. તો સ્વાભાવિક વસ્તુ છે કે સ્પર્ધા થશે. પરંતુ ઘરમાં 4 જણા હોય અને રોટલી 40 હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે ત્યાં સ્પર્ધા લાગુ નહીં પડે, કારણ કે સ્ત્રોત છે એ અમર્યાદિત છે, બરાબર. ઉદાહરણ તરીકે તમને સમજાવું છું સામાન્ય ભાષામાં.
સ્પર્ધા વિશેનો વધુ વર્તમાન અભ્યાસ. સ્પર્ધા વિશેનો વધુ વર્તમાન અભ્યાસ એ આવી કુલ સર્વમાન્યતાની સહાય કરતો નથી. ત્યારે તેઓ પ્રકૃતિમાં આંતરજાતીય સ્પર્ધા થવાના નિયમને નકારતા નથી, પણ તેઓ એ તરફ ધ્યાન ખેંચે છે કે સ્પર્ધાનો સામનો કરવાવાળી જાતિઓ આવી ક્રિયાવિધિ વિકસિત કરી શકે છે જો બહિષ્કાર સિવાય, નિષેધ સિવાય તેના સહ અસ્તિત્વને પ્રોત્સાહન આપે તો. આવી એક ક્રિયાવિધિ સ્ત્રોત વિભાજનની છે. રિસોર્સ પાર્ટીશનિંગ, સ્ત્રોતનું વિભાજન કરી નાખવું. ઉદાહરણ તરીકે અહીંયા સમજાવ્યું છે. જુઓ બધા લોકો, જો બે જાતિઓ એક જ સ્ત્રોત માટે સ્પર્ધા કરે છે, જો બે અલગ અલગ જાતિઓ એક જ સ્ત્રોત માટે સ્પર્ધા કરે છે, તો તેઓ ખોરાક માટે અલગ અલગ સમય અથવા અલગ ચારણ કૌશલ્યો પસંદ કરીને સ્પર્ધાથી બચી શકે છે. શું કહે છે અહીંયા? જો બે જુદી જુદી જાતિઓ છે સંબંધિત પણ જુદી જુદી છે, તેઓ એક જ સામાન્ય સ્ત્રોત માટે સ્પર્ધા કરે છે, તો તેઓ ખોરાક માટે અલગ અલગ સમય અથવા અલગ ચારણ કૌશલ્ય પસંદ કરીને સ્પર્ધાથી બચી શકે છે. મેક આર્થર નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે એક જ ઝાડ પર રહેતી ફૂદકીઓ, ગાનાર અથવા તો ટહુકનાર એવા પક્ષીઓની 5 નજીકની સંબંધિત જાતિઓ સ્પર્ધાથી બચવા માટે સફળ રહી અને વૃક્ષ પર કીટકોનો શિકાર શોધવાની અને તેમની ચારણ પ્રવૃત્તિઓમાં વ્યવહારિક ભિન્નતાઓના કારણે સાથે સાથે રહી શકે. કહેવાનો તાત્પર્ય શું છે કે ચારણ કૌશલ્ય જે છે એનો ટાઈમ ચેન્જ કરી નાખો. 5 અલગ અલગ જાતિ છે, વૃક્ષ એક જ છે, તો 5 અલગ અલગ જાતિ એનો સમયગાળો બદલી નાખે, એનું કૌશલ્ય એ રીતે બદલી નાખે, જેના થકી 5 અલગ અલગ જાતિઓ છે એ એક જ વૃક્ષ ઉપર અથવા તો એક જ સ્ત્રોત ઉપર ટકી શકે. તો આ હતું બીજા નંબરની આંતર પ્રક્રિયા, જેનું નામ હતું સ્પર્ધા. ત્યારબાદ હવે વાત કરીએ પરોપજીવન. જુઓ બધા લોકો, પરોપજીવન, પેરાસિટિઝમ, આ શબ્દથી તમે બધા લોકો સારી રીતે પરિચિત છો જ, બરાબર? જો એમ માનીએ છીએ કે જીવનનો પરોપજીવી પ્રકાર અથવા તો પરોપજીવી રીત એ રહેવાની અને ખાવાની બિનખર્ચાળ વ્યવસ્થાની ખાતરી આપે છે. સ્વાભાવિક વસ્તુ છે. જ્યાં સુધી આપણે કોકના ઉપર પરોપજીવન જીવીએ છીએ ત્યાં સુધી આપણું જીવન પદ્ધતિ છે એ બિનખર્ચાળ થઈ ગઈ કહેવાય. ક્યાંય આપણને એક પણ પ્રકારનો રહેવા કે જમવા માટેનો ખર્ચ લાગતો નથી. તો એક બિનખર્ચાળ પદ્ધતિ છે. તો એ આશ્ચર્યની વાત નથી કે પરોપજીવન એ વનસ્પતિઓથી લઈ ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓ સુધી આટલા ઘણા વર્ગીકરણીય સમૂહમાં વિકસિત થયું છે. બધામાં પરોપજીવન જોવા મળે છે એવું કહે છે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓથી માંડી અને પૃષ્ઠવંશીઓ સુધી ઘણા પરોપજીવીઓ એ વિશિષ્ટ યજમાનની જાતિઓ પ્રમાણે વિકસિત થયા છે. એ પરોપજીવીઓનો ઉદ્વિકાસ એવી રીતે થયો કારણ કે હજારો વર્ષો થયા તેઓ પરોપજીવન ગાળે છે. આથી જે પ્રમાણે જે યજમાન જાતિ છે એનો ઉદ્વિકાસ થાય ને, એની સાથે સાથે એની અંદર રહેલા, એની સાથે સંકળાયેલા જે પરોપજીવીઓ છે એનો પણ ઉદ્વિકાસ થાય. તો એ પરોપજીવી કે જેઓ યજમાનની ફક્ત એક જ જાતિ પર પરોપજીવી જીવન ગુજારે છે તેઓ ઉદ્વિકસિત થયા છે. આ પ્રકારે યજમાન અને પરોપજીવી એટલે જે પરોપજીવન ગાળે છે અને જેના ઉપર પરોપજીવન ગાળે છે એ ઘટક એટલે યજમાન. તો આ પ્રકારે યજમાન અને પરોપજીવી બંને સાથે જ વિકસિત થાય છે. એટલે કે જો યજમાન એ પરોપજીવીનો અસ્વીકાર કરવા કે પ્રતિકાર કરવા માટેની ખાસ ક્રિયાવિધિ વિકસિત કરે છે, તો એક જ યજમાન જાતિની સાથે સફળ થવા માટે પરોપજીવીએ તેની યજમાનની ક્રિયાવિધિને નિષ્ફળ અથવા તો બિન અસરકારક કરવા માટેની ક્રિયાવિધિ
વિકસિત કરવી પડશે. હવે યજમાન સાથે પરોપજીવી છે એની સાથે જીવન ગાળે છે, એની સાથે ચોટીને રહે છે એમ કહી શકાય. એના શરીરની અંદર જ તેઓ પોતાનું જીવન ગાળે છે. હવે એ યજમાનને જો પરોપજીવીનો અસ્વીકાર કે પ્રતિકાર કરવો છે તો યજમાને શું કરવું પડે, તો કે એના માટે યજમાને જે ઓલાની ક્રિયાવિધિ છે એને બિન અસરકારક કરવી પડે, બરાબર. અને એને બિન અસરકારક કરવા માટે યજમાને ચોક્કસ પ્રકારના અનુકૂલન સાધવા પડે, ચોક્કસ પ્રકારની દવા લેવી પડે, ચોક્કસ પ્રકારના એવા વિષકારી રસાયણ ઉત્પન્ન કરવા પડે વગેરે વસ્તુ, બરાબર. જેના થકી પરોપજીવીથી બચી શકે. અને એની સામે પરોપજીવીએ યજમાનની જે કંઈ પણ આ કાર્યદક્ષતા છે એને બિન અસરકારક કરવી હોય તો એને પણ અનુકૂલન સાધવું પડે. તો એને તેમની જીવનશૈલીને અનુરૂપ પરોપજીવીઓએ વિશેષ અનુકૂલનો વિકસિત કર્યા છે. જો તેમની જીવનશૈલી જે છે એને અનુરૂપ થઈ અને પરોપજીવીઓએ ચોક્કસ પ્રકારના અનુકૂલનો વિકસિત કર્યા છે, જેવા કે જરૂર ન હોય તેવા સંવેદી અંગો ગુમાવવા, જેની જરૂર નથી તો એવા સંવેદનાશીલ અંગોને ગુમાવવા, યજમાનથી ચોટીને રહેવા માટે ચોક્કસ પ્રકારના ચીકણા ગુંદરીય અંગો અથવા તો ચૂષકોની હાજરી. આ પણ એક પ્રકારનું અનુકૂલન છે. કોણે વિકસાવ્યું છે? પરોપજીવીએ એની વાત કરે છે, યજમાનની વાત નથી કરતા. તો એવા ગુંદરીય અંગો અથવા તો ચૂષકોની હાજરી. પછી પાચન તંત્રનો લોપ તથા ઉચ્ચ પ્રજનન ક્ષમતા, આ પણ એક પ્રકારનું અનુકૂલન છે. પરોપજીવીનું જીવનચક્ર ઘણીવાર જટિલ હોય છે, જેમાં એક કે બે મધ્યસ્થ યજમાનો અથવા તો વાહકો સામેલ હોય છે. પરોપજીવીનું જે જીવનચક્ર છે તે ઘણીવાર જટિલ હોય, કે જે જટિલ પ્રકારનું જીવનચક્ર એટલા માટે કીધું છે કારણ કે એમાં એકથી વધુ એવા મધ્યસ્થ યજમાન કે વાહકો એમાં સામેલ હોય છે, જે તેના પ્રાથમિક યજમાનના પરોપજીવીપણાને સાનુકૂળ બનાવે છે. ઉદાહરણ તરીકે સમજીએ તો માનવ યકૃત કૃમિ, જેનું નામ છે ટ્રિમેટોડ પેરાસાઇટ, બરાબર. તો એ માનવ યકૃત કૃમિ તેના જીવનચક્રને પૂર્ણ કરવા માટે બે મધ્યસ્થ યજમાનો, ગોકળગાય અને માછલી, અ સ્નેલ એન્ડ અ ફિશ પર આધાર રાખે છે. આપણા શરીરમાં જોવા મળતું યકૃત કૃમિ કે જે પોતાનું જીવનચક્ર પૂર્ણ કરવા માટે આવા બે અલગ અલગ યજમાન ઉપર આધારિત હોય છે. હવે એ યકૃત કૃમિ તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણી અંદર કેવી રીતે પહોંચતું હશે અથવા તો દાખલ થતું હશે, તો એ માછલી દ્વારા, બરાબર છે. તો એના દ્વારા આપણા શરીરની અંદર દાખલ થઈ શકે. મેલેરિયા માટેના પરોપજીવી એટલે કે પ્લાઝ્મોડિયમ, મેલેરિયા માટેના જવાબદાર પ્લાઝ્મોડિયમ પરોપજીવીને બીજા યજમાન પર ફેલાવવા અથવા તો પ્રસરાવવા માટે રોગવાહક તરીકે મચ્છરની આવશ્યકતા રહે છે. તો મચ્છર છે એના માટેનું મધ્યસ્થી યજમાન થઈ ગયું કહેવાય, પ્લાઝ્મોડિયમ માટેનો, કે જે મેલેરિયા ફેલાવવા માટે જવાબદાર છે. ત્યારબાદ મોટા ભાગના પરોપજીવીઓ યજમાનને નુકસાન પહોંચાડે છે. તેઓ યજમાન એટલે કે પરપોષીની ઉત્તરજીવિતા અથવા તો ચિરંજીવિતા, તેની વૃદ્ધિ અને પ્રજનન ક્ષમતામાં ઘટાડો કરી શકે છે તથા તેની વસ્તી ગીચતાને પણ ઘટાડી શકે છે. તેઓ યજમાનને શારીરિક રીતે કમજોર બનાવીને, જો આવી રીતે પરોપજીવી જો આપણા શરીરની અંદર હોય તો એ આવી રીતે આપણે નુકસાન પહોંચાડી શકે, આપણી ચિરંજીવિતા, આપણી વૃદ્ધિ, આપણી પ્રજનન ક્ષમતા, બરાબર, વગેરેમાં એ ઘટાડો કરતા હોય છે. તેઓ યજમાનને શારીરિક રીતે ફિઝિકલી એકદમ કમજોર બનાવી દે, વીક બનાવીને પરભક્ષણ માટે વધુ અસુરક્ષિત બનાવી શકે છે. પરભક્ષણ માટે વધુ અસુરક્ષિત કીધું છે. પરોપજીવન શબ્દ તમે અહીંયા એક્ઝેક્ટલી વાપરી શકો. શું તમે એવું માનો છો કે એક આદર્શ પરોપજીવી એ યજમાનને હાનિ પહોંચાડ્યા સિવાય વૃદ્ધિ પામવા સક્ષમ હોવું અથવા તો સક્ષમ થવું જોઈએ? ત્યારે પ્રાકૃતિક પસંદગીએ આવા સંપૂર્ણ રીતે હાનિકારક પરોપજીવીઓનો વિકાસ શા માટે નથી કર્યો? પણ એ નથી થયો. પ્રાકૃતિક રીતે પણ યજમાનની અંદર કોઈ પણ પરોપજીવીને જો યજમાનને હાનિ પહોંચાડ્યા વગર વૃદ્ધિ પામવું છે એ સંભવ નથી.
બરાબર. કુદરતમાં હજી સુધીમાં એ પ્રકારના પરોપજીવીઓનો વિકાસ નથી થયો. ત્યારબાદ યજમાન સજીવની બાહ્ય સપાટી પર આહાર પૂર્તિ માટે આધાર રાખતા પરોપજીવીઓને આહારની પૂર્તતા કરવા માટે આધાર રાખતા પરોપજીવીઓને બાહ્ય પરોપજીવીઓ કહેવાય, જે શરીરની બહાર ચોંટીને રહે આહાર માટે, ખોરાક મેળવવા માટે, પોષણ મેળવવા માટે. તો એવા જે પરોપજીવી હશે એને બાહ્ય પરોપજીવી એક્ટોપેરાસાઇટ્સ કહેવાય છે. તેનું પ્રસિદ્ધ ઉદાહરણ મનુષ્ય પર જૂનો સમૂહ અને કૂતરાઓ પર બગાઈઓ અથવા તો ટિક્સની, જે એના ત્વચા ઉપર, જે ચામડી ઉપર જેની રૂવાટી હોય કૂતરાઓ પર, એના ઉપર બગા ચોટેલી હોય. આપણા માથામાં જૂ, જેને આપણે લોકો ટોલા તરીકે ઓળખીએ છીએ, એ હાજર હોય. તો એ બધા બાહ્ય પરોપજીવીઓ છે. ઘણી સામુદ્રિક માછલીઓ બાહ્ય પરોપજીવી અરિત્રપાદ એટલે કે કોપેપોડ્સ દ્વારા અસરગ્રસ્ત થાય છે. આ પણ બાહ્ય પરોપજીવી છે. કોપેપોડ્સ છે એ સામુદ્રિક માછલીઓના શરીર સાથે બહારથી ચૂષકોની મદદથી ચોટેલી હોય. ત્યારબાદ અમરવેલ કસ્ક્યુટા એક પરોપજીવી વનસ્પતિ છે. અમરવેલ એક પરોપજીવી વનસ્પતિ છે જે સામાન્યતઃ વાડમાં ઉગતી, બરાબર, વનસ્પતિઓ પર વૃદ્ધિ કરે છે. ઉદ્વિકાસ દરમિયાન તેને હરિતદ્રવ્ય અને પર્ણો ગુમાવી દીધા છે. ઉદ્વિકાસ દરમિયાન અમરવેલે શું કર્યું છે? કુદરતી રીતે એમાં હરિતદ્રવ્ય અને પર્ણ એ નથી હોતા, જોવા મળતાથી ગુમાવી દીધા છે. તે યજમાન વનસ્પતિમાંથી તેનું પોષણ મેળવે છે કે જે તેનું પરોપજીવી પણ છે. તો અમરવેલ છે એ પરોપજીવી વનસ્પતિ છે, યાદ રાખજો, ભૂલતા નહીં. માદા મચ્છરને પરોપજીવી માનવામાં આવતો નથી, તેમ છતાં પ્રજનન માટે તેને આપણા લોહીની જરૂર પડે છે. શું તમે સમજાવી શકો છો શા માટે? કારણ કે આપણા લોહીની અંદર માદા મચ્છર છે એ ચોક્કસ પ્રકારના એના માદાજન્યુ છે એ મુક્ત કરતો હોય છે, અને નરજન્યુ જ્યારે એ લોહી ચૂસે છે ત્યારે એ માદાજન્યુ છે એ નરજન્યુ જે મુક્ત થશે આપણા રુધિરની અંદર, એ નર મચ્છરમાંથી મુક્ત થશે, અને એ નરજન્યુ છે એ માદાજન્યુને ફલિત કરી અને એના અંડકોષોનું નિર્માણ કરશે અથવા તો ફલિતાંડનું સર્જન કરશે. તો આવી રીતે એ માદા મચ્છર છે એ આપણા ઉપર પ્રજનન માટે પરોપજીવીપણું ધરાવે છે. તેની વિરુદ્ધમાં અંતઃ પરોપજીવીઓ એવા છે કે જેઓ યજમાન સજીવના શરીરમાં વિવિધ સ્થાન, યકૃત, મૂત્રપિંડ, ફેફસા, આપણા લાલ રુધિરકોષો, રેડ બ્લડ સેલ્સ વગેરેમાં રહે છે. અંતઃ પરોપજીવીઓ કીધા છે, એન્ડોપેરાસાઇટ્સ કીધા છે, કે જે આપણા શરીરની અંદર જુદા જુદા અંગોમાં, યકૃતમાં, મૂત્રપિંડમાં, ફેફસા છે, લાલ રુધિરકોષો છે વગેરેની અંદર રહે છે. તેમના અત્યંત વિશિષ્ટીકરણને કારણે અંતઃપરોપજીવીઓનું જીવનચક્ર છે એ ખૂબ જ જટિલ છે. તેમના બાહ્ય આકારકીય અને અંતસ્થ રચનાકીય લક્ષણો અત્યાધિક સરળ છે, છતાં તેમની પ્રજનન શક્તિને બળ આપે છે. પક્ષીઓમાં અંડ પરોપજીવન, બ્રૂડ પેરાસિટિઝમ એ પરોપજીવનનું રસપ્રદ ઉદાહરણ છે. જોજો, પક્ષીઓમાં અંડ પરોપજીવન કોને કહેવાય સમજો, કે જે પરોપજીવનનું એક રસપ્રદ ઉદાહરણ છે, જેમાં પરોપજીવી પક્ષી, કેવું પક્ષી કીધું છે? પરોપજીવી પક્ષી. શું કામ પરોપજીવી કીધું છે સમજો. પરોપજીવી પક્ષી પોતાના ઈંડા તેના યજમાનના માળામાં મૂકે છે. માળામાં મૂકે છે અને યજમાનને એ ઈંડા સેવવા દે છે. યજમાનના માળા મૂકે છે ઈંડા, અને યજમાનને એ ઈંડા સેવવા દે છે. ઉદ્વિકાસની પ્રક્રિયા દરમિયાન પરોપજીવીના ઈંડા કદ અને રંગમાં, પરોપજીવીના જે ઈંડા બન્યા છે તેઓ કદ અને રંગમાં યજમાનના ઈંડાની સાથે મળતા આવે છે. તેથી યજમાનના ઈંડાની સાથે જ વિકસિત થઈ જાય તો યજમાન પક્ષી દ્વારા, જોજો, ઈંડા સેવવા મૂકી દીધા. હવે શું થયું? ઉદ્વિકાસ પ્રક્રિયા દરમિયાન જે આ પરોપજીવીના ઈંડા છે એ કદ અને રંગમાં યજમાનના જે પોતાના ઈંડા છે એને એ આકાર, કદ, રંગ વગેરે મળતા આવે છે. એટલે યજમાનને ખબર જ ન પડે કે કયા ઈંડા એના પોતાના છે અને કયા ઈંડા છે એ પરોપજીવી પક્ષીના છે. તો યજમાનના ઈંડાની સાથે તેઓ વિકસિત થઈ જાય તો યજમાન પક્ષી દ્વારા વિજાતીય ઈંડાને શોધી કાઢવાની અને માળામાંથી તેમને નીકળી જવા માટેની તક ઓછી થઈ જશે.
તમારી આસપાસના ઉદ્યાનમાં પ્રજનન ઋતુ વસંત ઋતુથી ગ્રીષ્મ ઋતુ દરમિયાન કોયલની ગતિવિધિઓને અનુસરો અને અંડપરોપજીવનની ક્રિયા થતી જીવો. બરાબર, આ લોકો તમે લોકોએ ખ્યાલ જ હશે, જોયેલું જ હશે કોયલની ગતિવિધિ. બરાબર, તો આ હતું પરોપજીવન વિશેનું. અત્યારે આપણે સજીવોમાં જોવા મળતી જુદી જુદી આંતરક્રિયાઓ વિશેનો અભ્યાસ ચાલુ છે. એમાં આપણે 3 આંતરક્રિયાઓ પૂરી કરી છે અત્યાર સુધીમાં: પરભક્ષણ, સ્પર્ધા અને પરોપજીવન. ચોથા નંબરની આંતરક્રિયા સહભોજિતાથી આપણે લોકો નેક્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરશું. અહીંયા સુધીમાં કંઈ પણ ન સમજાણું હોય, કંઈ પણ ડાઉટ હોય તો તમે લોકો મને પૂછી શકો છો. થેન્ક યુ. સાંઈરામ.